અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી પંચદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે આયોજિત શ્રી રામકથામાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્થિત પંચદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક આયોજન દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। આ રામકથામાં પ્રખ્યાત કથાકાર દ્વારા ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું રસભર વર્ણન કરવામાં આવ્યું। કથાકારે રામ જન્મથી લઈને રામ રાજ્ય સુધીની કથાઓને ભાવપૂર્ણ રીતે રજૂ કરી। કથાના દરેક પ્રસંગે ભક્તો ભાવવિભોર થયા। આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને કથાનો લાભ લીધો। મંદિર પરિસરમાં ભજન કીર્તન અને જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। શ્રી પંચદેવ મંદિરના લાભાર્થે અંકલેશ્વર જીઆઈડીસીમાં પંચદેવ પાર્ક ખાતે નવનિર્માણ થઈ રહેલ પંચદેવ મંદિરના લાભાર્થે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ત્રીજા દિવસે ભાવિક જનતાઓથી આપણો ગાર્ડન એકદમ ઉભરાઈ ગયો છે અને છેલ્લા 2 દિવસથી આપણે દરરોજ વ્યવસ્થા વધારવી પડતી હતી। આજે પણ એવું લાગે છે કે કાલે પણ વ્યવસ્થા વધારવી પડશે। અંદાજે 1500 જેટલા ભાવિક ભક્તો અત્યારે હાલ હાજર છે મંડપમાં અને કથાનું રસપાન કરી રહ્યા છે। શ્રી મહારાજના પાવન મુખે કથાનું રસપાન કરતાં એવું લાગે છે કે આવતા વર્ષે પણ આપણે આ તારીખોમાં જ ફરીથી આનું આયોજન કરવું પડશે અને આપણા પંચદેવ ગાર્ડન ખાતે બિરાજમાન પંચદેવ મંદિરના લાભાર્થે લોકો ખૂબ ઉદાર હાથે દાન આપે। આપણે નક્કી કર્યું છે કે પ્રત્યેક વ્યક્તિ આમાં ભાગ લે, એટલા માટે એક શિલાના ₹2500 લેખે, એટલે દરેક પરિવાર, નાનામાં નાનો પરિવાર પણ આનો લાભ લઈ શકે અને ₹2500 જેવું માતબરદાન અમારા માટે 2.5 લાખથી પણ વધારે ગણાશે। તો દરેક ભાઈ ભક્તોને નમ્ર અરજ છે કે ₹2500 પ્રતિ વ્યક્તિ, ફેમિલી દીઠ જેટલા પણ વ્યક્તિ હોય ₹2500 જેવું અનુદાન આપી અને આ મંદિરને પોતાનું કહેડાવે તો ખૂબ જ આનંદ થશે।